નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ. હું ગણિત છું. આ બેચ અંતર્ગત આજે આપણે જે બીજ ગણિત આધારિત સાદુરૂપના પ્રશ્નો પૂછાય છે તે આપણે શીખવાના છે. શીખતા પહેલા આપણે એનો બેઝ ક્લિયર કરીએ. જેમ કે a + b કૌંસનો વર્ગ, 2 નો વર્ગ એટલે આપણે શું લખીએ? 2 × 2. તો બરાબર શું લખાય? a + b બીજા કૌંસમાં a + b 2 વાર લખાય. આનું સાદુરૂપ આપીએ તો જો અલગથી આપું, a × a વર્ગ, a × b ab વત્તા b × a એટલે ab વત્તા b × b એટલે b વર્ગ, આ બેનો સરવાળો a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ, આવું થાય. તો એ આપણે અહીંયા ડાયરેક્ટ લખશું, a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. a - b કૌંસનો વર્ગ, a - b બરાબર a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ થાય. આવું આવે a વર્ગ ઓછા b વર્ગ, તો એના વિસ્તરણ a વર્ગ -2ab સોરી a વત્તા b એ ઓછા b આવે, a વત્તા b એ ઓછા b આવે. a ઘન વત્તા b ઘન હોય તો a વત્તા b એ વર્ગ ઓછા ab વત્તા b વર્ગ. a ઘન - b ઘન હોય તો a - b એ વર્ગ વત્તા ab વત્તા b વર્ગ થાય. હવે મિત્રો અહીંયા એક ધ્યાન રાખજો, ઘણી વખત તમને આવી રીતનું સ્વરૂપ આપે, a ઘન વત્તા b ઘન, છેદમાં આપશે a વર્ગ ઓછા ab વત્તા b વર્ગ. તો આનો ડાયરેક્ટ જવાબ શું આવશે? તો કે સાહેબ a ઘન વત્તા b ઘન બરાબર a વત્તા b એ વર્ગ ઓછા ab વત્તા b વર્ગ થાય. તો આ ઉડી જાય. તો મિત્રો ડાયરેક્ટ જવાબ આવશે a વત્તા b. ક્યારેક આવું સ્વરૂપ આપે, a ઘન - b ઘન છેદમાં a વર્ગ વત્તા ab વત્તા ab વત્તા b વર્ગ. તો આના અવયવ પડે a - b એ વર્ગ વત્તા ab વત્તા b વર્ગ છેદમાં a વર્ગ વત્તા ab વત્તા b વર્ગ. આ ઉડી ગયા. તો શું આવશે? a - b, a - b. હવે મિત્રો ક્યારેક આવું આપે, a વર્ગ ઓછા b વર્ગ છેદમાં a વત્તા b આપે, તો a વત્તા b છેદમાં a ઓછા b અંશમાં a ઓછા b થાય. a વર્ગ ઓછા b વર્ગ a વત્તા b એ ઓછા b, આ ઉડી ગયા. તો જવાબ આવશે, સોરી છેદમાં a વત્તા b છે, a વત્તા b એ ઓછા b છેદમાં a વત્તા b છે, આ ઉડી ગયા. તો જવાબ a ઓછા b આવે. એ જ રીતે મિત્રો a વર્ગ - b વર્ગ છેદમાં a - b આપે, તો a વત્તા b એ ઓછા b છેદમાં a - b, આ ઉડી ગયા. તો જવાબ આવે a વત્તા b. આમાં કેવા કન્ક્લુઝન ઉપર આપણે આવીએ જુઓ, a વત્તા b કૌંસનો વર્ગ વત્તા a - b કૌંસનો વર્ગ. તો આનું a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ વત્તા a વર્ગ -2ab વત્તા b વર્ગ. તો 2ab ગયા. તો વધ્યું શું? તો કે 2a વર્ગ વત્તા 2b વર્ગ. તો શું વધે? તો કે 2a વર્ગ વત્તા b વર્ગ. આનો પ્રશ્ન કેમ બને જોજો.
પ્રશ્ન આમ બનાવે એ વત્તા બી કૌંસનો વર્ગ એ વત્તા બી એ માઇનસ બી કૌંસનો વર્ગ છેદમાં એ વર્ગ વત્તા બી વર્ગ આપે. તો અંશનું સાદુરૂપ શું થાય? તો અંશનું સાદુરૂપ 2 કૌંસમાં એ વર્ગ વત્તા બી વર્ગ થાય. છેદમાં ઓલરેડી એ વર્ગ વત્તા બી વર્ગ છે. આ ઉડી ગયા તો કે હા, તો જવાબ આવશે 2. જવાબ આવશે 2. હવે અહીંયા માઇનસ થઈ જાય એ વત્તા બી કૌંસનો વર્ગ માઇનસ એ માઇનસ બી કૌંસનો વર્ગ એ વર્ગ વત્તા 2ab. અચ્છા, પછી બી વર્ગ આ માઇનસ છે એટલે કૌંસ છોડીએ, માઇનસ એ વર્ગ માઇનસ માઇનસ પ્લસ 2ab પ્લસ માઇનસ બી વર્ગ માઇનસ એ વર્ગ બી વર્ગ. તો 2ab વત્તા 2ab 4ab થાય. પ્રશ્ન કંઈક આમ બને એ વત્તા બી કૌંસનો વર્ગ ઓછા એ માઇનસ બી કૌંસનો વર્ગ છેદમાં એ બી. મિત્રો આનું સાદુરૂપ 4ab થાય. છેદમાં એ બી ગયા. જવાબ શું આવશે? 4. તમને એમ થશે કે આરનું એ અને બી હાલે છે. દરેક વસ્તુનું ઉદાહરણ જોઈશું એટલે બહુ મજા આવશે. જો ધ્યાન આપજો. તો એ વત્તા બી કૌંસનો વર્ગ વત્તા એ માઇનસ બી કૌંસનો વર્ગ છેદમાં એ વર્ગ વત્તા બી વર્ગ બરાબર જવાબ 2 આવે. કન્ફર્મ આવું સ્વરૂપ ભાળો એટલે જવાબ 2. આમ હોય એ વત્તા બી કૌંસનો વર્ગ માઇનસ એ માઇનસ બી કૌંસનો વર્ગ છેદમાં એ બી હોય તો જવાબ 4 આવે. જવાબ 4 આવે. આ વધારે ખ્યાલ તમને ઉદાહરણ જોશો તો વધારે આવશે. તો આના મોટા ભાગના સમીકરણનો ઉપયોગ થાય તેવા ઉદાહરણો આપણે જોઈએ. તો મિત્રો પહેલો પ્રશ્ન 5.2 ગુણ્યા 5.2 માઇનસ 2.7 ગુણ્યા 2.7 છેદમાં 7.9 ગુણ્યા 2.5. હું 5.2 બરાબર એ લઉં અને 2.7 બરાબર બી લઉં. એ વત્તા બી કરું એટલે કે 5.2 વત્તા 2.7 કરું તો 7.9 આવે. 7 ને 2 9, 5 ને 2 7. 5.2 માઇનસ 2.7 કરું એટલે 2.5 આવે. તો મિત્રો 5.2 બરાબર એ ગુણ્યા એ. આ ધ્યાનમાં રાખવાનું. એ ગુણ્યા એ એટલે એ વર્ગ થાય. એ વત્તા એ એટલે 2a થાય. આમાં ભૂલ થવી જોઈએ નહીં. તો એ વર્ગ માઇનસના માઇનસ આ બી વર્ગ છેદમાં 7.9 એટલે આ બંનેનો સરવાળો. તો અહીંયા શું લખી શકું? એ વત્તા બી લખી શકું. 2.5 એટલે આ બેની બાદબાકી હું લખી શકું? એ માઇનસ બી લખી શકું. તો જો મિત્રો એ વર્ગ ઓછા બી વર્ગ એના હું અવયવ પાડું તો એ વત્તા બી એ માઇનસ બી થાય. છેદમાં એ વત્તા બી એ માઇનસ બી થાય. છેદ ઉડી ગયા તો કે કાંઈ વધ્યું ને એવું નહીં. જવાબ શું આવશે? 1. તો મિત્રો જવાબ આવશે બી ફોર ભાવનગર. ચાલો નેક્સ્ટ 5.2 ગુણ્યા 5.2 તો હમણાં જોયું એ વર્ગ થાય. 2.7 ગુણ્યા 2.7 બી વર્ગ થાય. 7.9 એટલે બંનેનો સરવાળો. તો છેદમાં એ વત્તા બી છે. એ વર્ગ ઓછા બી વર્ગ એટલે એ વત્તા બી બીજા કૌંસમાં એ ઓછા બી છેદમાં એ વત્તા બી. એ વત્તા બી ગયા તો એ માઇનસ બી વધે. એ બરાબર કેટલા?
5.2, બી બરાબર 2.7, 12માંથી 7 જાય તો 5, 4માંથી 2 જાય તો 2, જવાબ આવશે 2.5. જવાબ આવશે 2.5. ચાલો નેક્સ્ટ. એ ગુણ્યા એ, બી ગુણ્યા બી. અચ્છા, 0.24 સરવાળો કરો, બાદબાકી કરો, 0.24 આવતું નથી. તો મિત્રો એ વર્ગ ઓછા બી વર્ગ એને શું લખાય? તો કે એ વત્તા બી લખાય અને એ ઓછા બી લખાય. તો હું ડાયરેક્ટ એવું લખીશ 7.35 વત્તા 2.25 બીજા કાઉન્સમાં 7.35 માઇનસ 2.25 છેદમાં 0.24. 0.24 સાદુરૂપ આપું 0.35 0.25 એટલે 0.60, 7 ને 2 9 એટલે શું લખાય? 9.6 ગુણ્યા 7.35માંથી 2.25 જાય, 35માંથી 25 જાય એટલે 0.10. અહીં બાદબાકી કરીએ આપણે, 7માંથી 2 જાય તો 5 એટલે 5.10 આવશે. 2.25 0 1, 7માંથી 2 જાય તો 5. આ 5.10 ને આપણે 5.1 વડે લખી શકીએ. છેદમાં 2.4. અચ્છા, હવે સોરી 0.24. હવે મિત્રો જુઓ, 1 દશાંશ 1 દશાંશ ગુણાકાર હોય એટલે દશાંશનો સરવાળો થાય. છેદમાં 2 દશાંશ. દશાંશ દશાંશને ખાઈ જાય, દશાંશને ધ્યાનમાં લેવાના નહીં. તો 96 ના 96, 51 ના 51, છેદમાં 24. 24 ચોક 96, 24 નો ઘડિયો, 24 એકા 24, 24 દુ 48, 24 તેરી 72, 24 ચોક 96. તો મિત્રો 4 ગુણ્યા 51, 51 ગુણ્યા 4 એટલે 204. શું આવશે? 204. તો મિત્રો જવાબ આવશે 204. ચાલો નેક્સ્ટ. એ વત્તા બી કાઉન્સનો વર્ગ વત્તા એ માઇનસ બી કાઉન્સનો વર્ગ, એ ગુણ્યા એ વર્ગ, બી ગુણ્યા બી વર્ગ. આનું સાદુરૂપ આપણે જોઈ ગયા. 2 કાઉન્સમાં એ વર્ગ વત્તા બી વર્ગ છેદમાં એ વર્ગ વત્તા બી વર્ગ. આ ઉડી ગયા મિત્રો. જવાબ આવશે 2. જવાબ આવશે 2. જવાબ આવશે 2. એ વત્તા બી કાઉન્સનો વર્ગ માઇનસ એ માઇનસ બી કાઉન્સનો વર્ગ છેદમાં એ ગુણ્યા બી એ વત્તા બી. આનું સાદુરૂપ પણ આપણે જોઈ ગયા. શું આવે? 4ab આવે છેદમાં એ બી ગયા. તો મિત્રો જવાબ આવશે 4. જવાબ શું આવશે? 4. જવાબ આવશે 4. ચાલો નેક્સ્ટ. એ વત્તા બી કાઉન્સનો વર્ગ માઇનસ એ માઇનસ બી કાઉન્સનો વર્ગ છેદમાં એ ગુણ્યા બી. આનું સાદુરૂપ આપણે શીખી ગયા મિત્રો. 4ab આવે છેદમાં એ બી ગયા. તો જવાબ આવશે 4. તો જવાબ શું આવશે? 4. જવાબ આવશે 4. ચાલો નેક્સ્ટ. હાલો, એ ગુણ્યા એ વર્ગ વત્તા 2 ગુણ્યા બી વત્તા બી વર્ગ છેદમાં એ વત્તા બી. સાહેબ હવે તો જો ડિયર, એ વર્ગ વત્તા 2ab વત્તા બી વર્ગ એટલે કોનું સ્વરૂપ થાય, કોનું વિસ્તરણ થાય? તો એ વત્તા બી કાઉન્સનો વર્ગ. તો અહીંયા આવશે એ વત્તા બી કાઉન્સનો વર્ગ છેદમાં એ વત્તા બી. અહીંયા વર્ગ છે એટલે એ વત્તા બી બીજા કાઉન્સમાં એ વત્તા બી છેદમાં એ વત્તા બી. આ ઉડી ગયા તો વધ્યું હું? એ વત્તા બી વધ્યા. એ બરાબર કેટલા? 2.31.
બી બરાબર કેટલા 1.69 9 ને 1 10 વધી 1 56 9 ને 1 10 વધી 1 2 3 અને 4 તો મિત્રો જવાબ આવશે 4 જવાબ આવશે 4 ચાલો નેક્સ્ટ હવે મિત્રો જો આવા પ્રશ્ન સમજતા પહેલા અહીંયા ધ્યાન આપો 2/2 બરાબર 1 થાય 0.2/0.2 આ બે હરખું ઉડી જાય તો 1 આવ્યા તો અહીંયા બે હરખું છે તો 1 આવે કારણ કે 2/10 એના છેદમાં 10 2/10 બે અંશમાં બે છેદમાં છેદનો છેદ અંશમાં જાય અંશનો છેદ છેદમાં આવે 10 10 ગયા 2 2 ગયા તો 1 જ આવે તો મિત્રો જ્યારે આવું હોય 2/0.2 તો 2/2 2/10 છેદનો છેદ અંશમાં જાય છેદમાં 2 2 2 ગયા તો 10 આવે તો હું તમને કહેવા એ માગું છું કે 0.2 છેદમાં 0.2 હોય તો 1 જવાબ આવે 0.2 છેદમાં 0.02 હોય તો 10 જવાબ આવે 1 પોઈન્ટ ખાઈ જાય વધ્યો 1 દશાંશ એ છેદના છેદમાં 10 સ્વરૂપે જાય છેદનો છેદ અંશમાં જાય એટલે 10 આવી જાય 0.2 છેદમાં 0.002 એક દશાંશને ખાઈ જાય 2 દશાંશ વધ્યા છે 1ના છેદમાં 100 તરીકે રહે છેદનો છેદ અંશમાં જાય તો આનો જવાબ 100 આવે તો હવે હું એવું કંઈક લખું કે 0.2 છેદમાં 0.0002 આ 1 દશાંશ આ 4 દશાંશ આ 1 દશાંશ 1 દશાંશને ખાઈ જાય 3 દશાંશ વધે 1ના છેદમાં 1000 તો આ છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય તો આનો જવાબ આવશે 1000 1000 હવે અહીંયા દાખલો જુઓ તો અહીંયા હું આવું લખી શકું 2/10 ગુણ્યા 2/10 ગુણ્યા 2/10 વત્તા 5/10 વત્તા 5/10 વત્તા 5/10 2/100 વત્તા 2/100 વત્તા 2/100 વત્તા 5/100 વત્તા 5/100 વત્તા 5/100 તો આ બધામાંથી દાખલા તરીકે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે શું લખાય 8 10 ગુણ્યા 10 ગુણ્યા 10 1000 વત્તા 5 25 25 125 છેદમાં 1000 એના છેદમાં 8ના છેદમાં 10 લાખ 10 લાખ વત્તા 5ના છેદમાં 10 લાખ હવે શું થાય તો કે આ લસાશે છેદ હરખા હોય તો અંશનો ડાયરેક્ટ સરવાળો થાય છેદમાં 1000 છેદ હરખા છે અંશનો ડાયરેક્ટ સરવાળો થાય અંશનો ડાયરેક્ટ સરવાળો થાય છેદમાં 10 લાખ જો આ ઉડી જાય ઉડી ગયા છેદનો છેદ અંશમાં જાય 10 લાખ છેદમાં અંશનો છેદ છેદમાં જાય 1 2 3 1 2 3 જવાબ આવશે 1000 જવાબ આવશે 1000 પણ આ બધું કરાય નહીં આપણે શું કરવાનું હતું જો અહીંયા કેટલા દશાંશ છે તો કે 3 અહીંયા કેટલા દશાંશ છે તો કે 3 વચ્ચે સરવાળાની નિશાની છે એટલે મેક્સિમમ દશાંશ આવે નીચે કેટલા દશાંશ છે 6 નીચે કેટલા છે 6 વચ્ચે સરવાળાની નિશાની મિત્રો અંશમાં 3 દશાંશ છેદમાં 6 દશાંશ આ 3 દશાંશને ખાઈ જાય 3 દશાંશને ખાઈ જાય તો 3 દશાંશ વધે છેદમાં 3 દશાંશ વધે એટલે મિત્રો આ છેદમાં 1ના છેદમાં 1000 આવે
અને છેદનો છેદ અંશમાં જાય, બાકી બધું છેદ ઉડી જાય. તો જવાબ શું આવશે? 1000 આવશે. શું આવશે? 1000 આવશે. ચાલો નેક્સ્ટ. અહીંયા મિત્રો જોજો વર્ગ છે 1 2 3 4 4 દશાંશ, 1 2 3 4 5 5 દશાંશ. દશાંશ મિત્રો જ્યારે દશાંશનો વર્ગ કરવામાં આવે ત્યારે દશાંશ 2 ગણા થઈ જાય. દશાંશ 2 ગણા થઈ જાય. જેમ કે 0.2 નો વર્ગ કરવો હોય તો આ લખાય 2 ના છેદમાં 10 કૌંસનો વર્ગ, 2 નો વર્ગ 4, 10 નો વર્ગ 100. આનું સાદુરૂપ આપીએ તો 0.04 થાય. અહીંયા કેટલા દશાંશ હતા? 1. અહીંયા કેટલા દશાંશ થઈ ગયા? 2. દશાંશ ડબલ થઈ ગયા. તો મિત્રો અહીંયા 4 નો વર્ગ એટલે 8 દશાંશ થશે, 5 નો વર્ગ એટલે 10 દશાંશ થશે. 8 8 ને ખાઈ જાય, છેદમાં 2 દશાંશ વધે, જે છેદમાં 100 સ્વરૂપે આવશે. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય, બાકીનું બધું હરખું છે એટલે બધું ઉડી જાય. જવાબ આવશે 100. જવાબ આવશે 100. ફરીવાર મિત્રો ધ્યાન આપજો. જો 25 ના છેદમાં 5 હોય તોય 5 આવે. 2.5 ના છેદમાં 0.5 હોય તો પણ 5 આવે. શું કામ? 1 દશાંશ ખાઈ જાય. 1 દશાંશ ને ખાઈ જાય. તો આશા રાખું કે આ બીજગણિત આધારિત જે સાદુરૂપના પ્રશ્નો છે એ તમે સારી રીતે સમજી ગયા છો. છતાં આપણે ડાઉટ સેક્શન નામનું એપ્લિકેશનમાં જે સુવિધા છે ત્યાં આપણે મુલાકાત થતી રહેશે. આ વિડીયો રેકોર્ડેડ બેચ છે, VOD બેચ છે. એનો મતલબ એવો નથી કે આપણે સંપર્કમાં નહીં આવે. જરૂર જણાય તો આ બેચને તમારા બધા જ ડાઉટ સોલ્વ કરવા માટે આપણે પૂરતા પ્રયત્ન કરશું. ચાલો મિત્રો, વંદે માતરમ, જય હિન્દ.